કડવા કરિયાતાની ખેતી પદ્ધતિ અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાંત પાસેથી જાણો શું કરવું અને કેવી રીતના કરવું. આજે આપણે કડવું કરિયાતરાની વાત કરીશું. જમીન અને આબોહવાની જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે દરેક પ્રકારની જમીન આના અંદર માફક આવતી હોય છે. સામાન્ય રીતે ગોરાડુથી કાળી જમીન હોય તો એની અંદર ઉત્પાદન સામાન્ય રીતે વધારે મળતું હોય છે. જ્યારે હલકી જમીન હોય તો એની ગુણવત્તાના આધારે ઉત્પાદન પેલા કરતાં થોડું ઓછું રહે છે. એટલે દરેક પ્રકારની જમીનમાં વાવેતર તો કરી શકાય તેમ છે. વાતાવરણની વાત કરીએ તો સામાન્ય રીતે આમાં ભેજ અને ગરમ વાતાવરણ એ વધુ માફક આવે છે. એટલે કે સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વાવેતર કરવામાં આવે તો વધુ સારું. જેમ વરસાદ પડે તો એમ એનો ગ્રોથ પણ સારો થાય છે અને સામાન્ય રીતે દવામાં એનો બાયોમાસ વપરાતો હોય છે. એટલે વરસાદના લીધે એનો ગ્રોથ પણ વધુ થાય છે અને આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. તેમ છતાંય જે જગ્યાએ વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય ત્યાં આગળ આ પાક અનુકૂળ આવશે નહીં. એટલે સામાન્ય રીતે ખાલી જ્યાં એટલું ધ્યાન રાખવાની જરૂર છે કે પાણી ભરાઈ રહેતું હોય તે જગ્યાએ આના છોડનો વિકાસ એટલો નહીં થાય. એની અંદર આપણે આણંદ કૃષિ યુનિવર્સિટી તરફથી આણંદ કાલમેઘ 1 નામની જાત આપવામાં આવેલી છે. જ્યારે બોરિયાવી DMAPR જેને કહીએ છીએ કે જે રાષ્ટ્રીય કક્ષાનું સંશોધન કેન્દ્ર છે ત્યાંથી પણ વલ્લભ કાલમેઘ 1 નામની જાત બહાર પાડવામાં આવેલી છે. એટલે આપણે વાવેતર માટે બંને જાતની ભલામણ કરીએ છીએ. આમાં ધરું ઉછેર એ મુખ્ય છે, કારણ કે સામાન્ય રીતે કરિયાતાનું બીજ એ ખૂબ જ નાનું હોય છે. એટલે એને ડાયરેક્ટ નહીં વાવતા એની નર્સરી નાખવી પડે, ધરું ઉછેર કરવું જરૂરી છે. ધરું ઉછેરમાં સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ ધરું નાખવાનું થાય ત્યારે આપણે એને ખેડી અને સમતળ કરવાનું અને સમતળ કર્યા બાદ એની અંદર પોચારા માટે છાણિયું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ નાખી અને એને એનરીચ કરી અને ત્યારબાદ એની અંદર વાવણી કરવી જરૂરી છે. હવે આની અંદર જો બીજનો દરની વાત કરીએ તો ધરું ઉછેર માટે 1 હેક્ટર વાવેતરનો વિસ્તાર હોય તો સામાન્ય રીતે 500 ગ્રામ જેટલા બિયારણની જરૂર પડે છે. નર્સરી નાખતી ઘડીએ ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે 1 ચોરસ મીટર જમીનમાં આશરે 4 થી 5 ગ્રામ જેટલું બિયારણ વાપરવાનું, જેથી કરીને ધરુનો કોવારો ના થઈ જાય. કારણ કે સામાન્ય રીતે જ્યારે તમે વધારે પડતી ડેન્સિટી રાખો, ભેગું નાખી દો ત્યારે એમાં કોવારાના પ્રશ્નો રહેતા હોય છે. એટલે અમે ભલામણ કરીએ છીએ કે ભાઈ વિસ્તાર જો જોવા જઈએ તો 1 ચોરસ મીટરની અંદર 4 થી 5 ગ્રામ બિયારણનો ઉપયોગ કરવો. વાવેતરના અંતરની વાત કરીએ તો આણંદ કૃષિ યુનિવર્સિટી તરફથી આણંદ કાલમેઘ 1 નામની જે જાત છે એનું વાવેતર માટે 30 બાય 30 સેન્ટીમીટરના અંતરે વાવેતરની ભલામણ કરવામાં આવેલી છે. તેમ છતાં જમીનની પ્રત, કારણ કે જો વધારે પડતી ફળદ્રુપ જમીન હોય અને પાણીની સગવડ હોય તો એના અનુકૂળતાના આધારે આપ અંતરમાં ફેરફાર કરી શકો છો. હલકી જમીન હોય તો અંતર થોડું ઓછું અને જો ફળદ્રુપતા વધારે હોય તો થોડું અંતર વધારે રાખી અને આનું વાવેતર આપણે કરી શકીએ છીએ.